ઓમ નમઃ શિવાય મિત્રો, શ્રીમદ દેવી ભાગવતનું આપણે વાંચન કરીશું. ત્રીજો સ્કંદ, અધ્યાય પહેલો, બ્રહ્માંડની ઉત્પત્તિ. જન્મેજયે પૂછ્યું, ભગવાન આપે અંબા યજ્ઞ દ્વારા દેવીની આરાધના કરવાની આજ્ઞા આપી છે, એટલે તે કોણ છે, કેવી રીતે અને ક્યારે પ્રગટ થયા, આ વિશે અમને વિસ્તારપૂર્વક સંભળાવો અને સાથે સાથે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે પણ જણાવો. કારણ કે ભૂદેવ, બ્રહ્માંડ વિશે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તથા જે જેવું છે એ બધી વાતો તમે જાણો છો. મેં સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સગુણ દેવતા છે. વ્યાસજી બોલ્યા, રાજન, તમારી બુદ્ધિ ઘણી વિશાળ છે. હમણાં તમે જે પૂછ્યું કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો તે ઘણો અઘરો વિષય છે. એક સમયની વાત છે. ગંગા કિનારે સર્વજ્ઞાન સંપન્ન મુનિવર નારદજી વિરાજમાન હતા. વેદના સર્વોત્કૃષ્ટ જ્ઞાતા મુનિના દર્શન મને થયા. ખબર અંતર પૂછ્યા બાદ મેં નારદજીને પૂછ્યું, મને તમે બુદ્ધિમાન છો અને એ જાણવાની કૃપા કરો કે આ વિશાળ બ્રહ્માંડના મુખ્ય કર્તા કોણ છે. કેટલાય આચાર્યો ભવાનીને સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનાર જણાવે છે. તે આદિમાયા, મહાશક્તિ અને પરમ પુરુષની સાથે રહીને સર્વ સંપાદન કરનારી પ્રકૃતિ છે. બ્રહ્માંડની સાથે તેમનો અભેદ સંબંધ છે. તે સમગ્ર વિશ્વની અધીશ્વરી છે. સગુણ, નિર્ગુણ અને કલ્યાણમય તેમના શ્રી વિગ્રહ છે. વૈષ્ણવી, સાંભવી, બ્રાહ્મી, વાસવી, વારાહી, નરસિંહ તથા અદ્ભુત મહાલક્ષ્મીના નામથી તે વિખ્યાત છે. તેમના દ્વારા જે વેદ પ્રકાશ થયા છે. વ્યાસજી બોલ્યા, જે વાતો પૂછી છે એ જ વાતો મેં મુનિવર નારદજીને પૂછી હતી. નારદજીએ જણાવ્યું, વ્યાસજી, પ્રાચીન સમયની વાત છે. આ જ શંકા મારા મનમાં પણ ઉદ્ભવી હતી. ત્યારે હું મારા પિતા બ્રહ્માજી પાસે ગયો અને ત્યારે જે વિષયમાં તમે મને પૂછી રહ્યા છો તે જ વિષયમાં મેં તેમને પૂછ્યું. મારો પ્રશ્ન સાંભળીને પિતામહ બ્રહ્માજી મને કહેવા લાગ્યા, બેટા, આ પ્રશ્ન હું શું જવાબ આપું? આ પ્રશ્ન ઘણો જ જટિલ છે. મહાભાગ, તું ભગવાન વિષ્ણુ પાસેથી આનું યોગ્ય સમાધાન મેળવી શકીશ. પૂર્ણ કાળમાં સર્વત્ર પાણી અને પાણી જ હતું. સ્થાવર જંગમ જેટલા પ્રાણી છે એમાંથી કોઈ નહોતું. ત્યારે કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ. હું કમળ પર બેસીને વિચાર કરવા લાગ્યો, આ અગાધ જળમાં હું કેવી રીતે ઉત્પન્ન થયો? આમ વિચારીને હું પાણીમાં ઉતર્યો અને 1000 વર્ષ સુધી પૃથ્વીનું અન્વેષણ કરતો રહ્યો. છતાં પણ આ પાણીનો કોઈ અંત મળ્યો નહીં. એટલામાં જ આકાશવાણી થઈ, તપ કરો, તપ કરો. ત્યારે મેં તપસ્યા શરૂ કરી દીધી. કમળ પર બેસીને જ 1000 વર્ષ સુધી તપ કરતો રહ્યો. ત્યારે મેં તે સમયે સૃષ્ટિ કરો એવી આકાશવાણી સાંભળી. મેં વિચાર્યું કે કોની સૃષ્ટિ કરું અને અથવા મારું કર્તવ્ય શું છે. તે જ સમયે મધુ અને કૈટભ નામના 2 ભયંકર દાનવ મારી સામે આવ્યા. હું એમનાથી ડરી ગયો. ત્યારે કમળની દાંડલી પકડીને પાણીમાં ઉતર્યો. ત્યાં મને એક પરમ અદ્ભુત પુરુષના દર્શન થયા, જે શેષનાગની શૈયા પર સૂતા હતા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 આયુધોથી તે શોભી રહ્યા હતા. આવા શેષશાયી ભગવાન વિષ્ણુના મને દર્શન થયા. નારદજી, શેષનાગની શૈયા પર સૂતેલા પ્રભુને જોઈને હું ચિંતિત થઈ ગયો. એટલામાં ભગવતી યોગ નિદ્રાનું મને સ્મરણ થયું. મેં તેમનું સ્તવન કર્યું. તે કલ્યાણમયી ભગવતી વિષ્ણુના વિગ્રહમાંથી નીકળીને અચિંત્ય રૂપ ધારણ કરીને આકાશમાં વિરાજમાન થઈ ગયા. ત્યારે તરત જ શ્રી હરિ વિષ્ણુ ઉઠ્યા. તેમણે મધુ અને કૈટભની સાથે 5000 વર્ષ સુધી ઘણું ભયંકર યુદ્ધ કર્યું. ત્યારે તે દાનવો માર્યા પહેલાં દેવીની તિરછી દ્રષ્ટિથી મધુ અને કૈટભ મોહિત થઈ ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુને ખોળામાં સુવાડીને ત્યાં જ પ્રાણ રહિત કરી દીધા. હવે ત્યાં હું અને ભગવાન વિષ્ણુ 2 હતા. ત્યાં રુદ્ર પણ પ્રગટ થયા અને ત્રણેયને ભગવતી આદ્યશક્તિના દર્શન થયા. ત્યારે તે આદિશક્તિ અમને કહેવા લાગ્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તમે યોગ્ય રીતે સાવધ થઈને પોતપોતાના કાર્યમાં સંલગ્ન થઈ જાઓ. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર, આ તમામ કાર્યો છે. બ્રહ્માજી બોલ્યા. અમે તેમને કહ્યું, માતા, અમે કેવી રીતે આ પ્રજાનું સર્જન વગેરે કાર્ય કરવામાં સફળ થઈશું? પૂરતી જમીનનો અભાવ છે, બધી જ જગ્યાએ પાણી છે. અમારી વાત સાંભળીને તે કલ્યાણ સ્વરૂપિણી ભગવતીનું મુખમંડળ હાસ્યથી ભરાઈ ગયું. એટલામાં એક સુંદર વિમાન આકાશમાંથી ઉતર્યું. ત્યારે તે દેવીએ અમને આજ્ઞા કરી, દેવતાઓ, નિર્ભક થઈને ઈચ્છા પ્રમાણે આ વિમાનમાં બેસી જાઓ. આજે હું તમને અદ્ભુત દ્રશ્ય દેખાડું છું. તે રત્નજડિત વિમાનમાં અમે આરામથી બેસી ગયા. બ્રહ્માજી બોલ્યા, મનની સમાન તીવ્ર ગતિથી ચાલનારું તે વિમાન એ અજાણી જગ્યાએ ગયું. ત્યાં ફળોથી લચેલા અનેક સુંદર વૃક્ષો હતા
આગળ એક સુંદર નગર દેખાયું. થોડી ક્ષણે વિમાન એક બીજા સુંદર પ્રદેશમાં જઈ પહોંચ્યું. ત્યાં અમે જોયું અનુપમ નંદનવન હતું. સેંકડો અપ્સરાઓ, યક્ષ, ગંધર્વ અને વિદ્યાધર તે પારિજીતના ઉદ્યાનમાં ગાતા અને વિહાર કરતા હતા. જોયું તો ત્યાં મહાભાગ ઇન્દ્ર પણ હતા. તેમની પાસે તેમની પ્રાણપ્રિય સચી બેઠેલી હતી. તે સ્વર્ગના દ્રશ્યને જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. એટલામાં અમારું વિમાન ઝડપથી આગળ વધ્યું અને તે દિવ્ય ધામ બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યું. ત્યાં એક બીજા બ્રહ્મા વિરાજમાન હતા. તેમને જોઈને ભગવાન શંકર અને વિષ્ણુએ મને પૂછ્યું, ચતુરાનર, આ અવિનાશી બ્રહ્મા કોણ છે? મેં જવાબ આપ્યો, આ બાબતમાં હું કંઈ જાણતો નથી. સૃષ્ટિના અધિષ્ઠાતા આ કોણ છે? એટલામાં મનની સમાન તીવ્ર ગતિવાળું તે વિમાન તરત જ ત્યાંથી ચાલી નીકળ્યું અને કૈલાસના સુરમ્ય શિખર પર જઈ પહોંચ્યું. ત્યાં વિમાન પહોંચતા જ એક ભવ્ય ભવનમાંથી ત્રિનેત્રધારી ભગવાન શંકર નીકળ્યા. તે નંદી વૃષભ પર બેઠેલા હતા. નારદ તે સમયે ભગવાન શંકર તથા તેમના અન્ય ગણોને જોઈને અમારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ક્ષણભરમાં તો તે વિમાન ઉપર શિખર ઉપરથી પણ પવન જેવી તેજ ગતિથી ઉડ્યું અને વૈકુંઠમાં પહોંચ્યું. ત્યાં ભગવતી લક્ષ્મીનું વિલાસન ભવન હતું. પુત્ર નારદ, ત્યાં મેં તે જે સંપત્તિ દેખી તેનું વર્ણન કરવું મારા માટે અસંભવ છે. તે ઉત્તમ પુરીને જોઈને વિષ્ણુનું મન આશ્ચર્યરૂપી સમુદ્રમાં ડૂબકીઓ ખાવા લાગ્યું. ત્યાં કમળલોચન શ્રી હરિ વિરાજમાન હતા. એટલામાં જ પવન સાથે વાતો કરતું તે વિમાન તરત જ ઉડી ગયું. આગળ જતાં અમૃત સમાન મીઠા જળાશયો સમુદ્ર આવ્યો. ત્યાં એક મનોહર દ્વીપ હતો. મંદાર અને પારિજાત વગેરે વૃક્ષોથી તે દ્વીપી શોભી રહ્યો હતો. મનોહર વૃક્ષ તે દ્વીપના ખૂણે ખૂણેને સુશોભિત કરી રહ્યા હતા. તે જ દ્વીપમાં એક મનોહર પલંગ હતો. જાત જાતના રત્નોથી તે પલંગ શોભી રહ્યો હતો. તે પલંગ ઉપર એક દિવ્ય સુંદરી બેઠી હતી. તેમના ગળામાં લાલ રંગની માળા હતી. લાલ વસ્ત્રોથી વિગ્રહ સુશોભિત હતું. તે એવા પ્રભાવપૂર્ણ દેવી હતા જાણે કરોડો વીજળીઓ એક સાથે ચમકી રહી હોય. નજીકમાં જ એક સાધક બેસીને હિમ મંત્રનો જાપ કરી રહ્યા હતા. ભુવનેશી, માહેશ્વરી વગેરે નામોને હૃદયમાં કરનારી દેવકન્યાઓ ચારે બાજુ બેઠી હતી. તેમને જોઈને અમે આશ્ચર્યમાં પડી ગયા અને અંદરોઅંદર કહેવા લાગ્યા, આ સુંદરી કોણ છે અને તેમનું નામ શું છે? આ બાબતમાં અમે બિલકુલ અજાણ છીએ. નારદ, ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ ચારુહાસીની ભગવતીને જોઈને વિવેકપૂર્વક નક્કી કર્યું કે તેઓ ભગવતી જગદંબા જ છે. ત્યારે વિષ્ણુએ કહ્યું કે આ ભગવતી આપણા બધાનું આદિ કારણ છે. આ તે જ દિવ્યાંગના છે જેમના દર્શન મને પ્રલય કાળમાં થયા હતા. તે સમયે હું બાળક રૂપે હતો. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.